નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કાયમી શિક્ષકોની ભરતીમાં કેમ વિલંબ થઈ રહ્યો છે, કયા કારણોસર આ ભરતી જે છે એ મોડી થઈ રહી છે એના રિલેટેડ, સાથે સાથે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની જે આ ધોરણ 1 થી 12ની અંદર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે એ ક્યારે પૂરી થશે એના રિલેટેડ વાત કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. કાયમી શિક્ષકોની ભરતીમાં કેમ થઈ રહ્યો છે વિલંબ, તો આના રિલેટેડ યુવરાજસિંહ જાડેજા દ્વારા ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી છે. એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહેવાનું છું, તો વિડીયોને અંત સુધી જોઈ અને તમામ ઇન્ફોર્મેશન જે છે એને ધ્યાનથી સમજી લેજો. શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતી ક્યારે પૂરી થશે એ આપણે જોવાના છીએ. તમે જોઈ લો. સૌપ્રથમ જે છે એ પહેલાં આ નાનકડી ટ્વીટ છે એ જોઈ લો. એના પછી જે યુવરાજસિંહ જાડેજા દ્વારા ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવી છે એ હું તમને કહું છું. શિક્ષણ સહાયક ભરતી બાબતે ભરતી સમિતિ સંપૂર્ણ રીતે સત્વરે ભરતી પૂર્ણ કરવા માટે તૈયાર છે. બની શકે એવું કે હાલ કદાચ ધોરણ 11-12ની પ્રોસેસ જ્યારે પણ ચાલુ કરશે, સાથે શાળામાં હાજર કરવાનો વિચાર પણ વર્તાઈ રહ્યો છે, જેને લઈ રિપીટેશન અટકી શકે. એટલે કે ધોરણ 11-12ની પ્રોસેસ જ્યારે પણ ચાલુ કરશે એવા જેમને તમને ડાયરેક્ટ જે છે એ શાળાની અંદર હાજર કરી દેવામાં આવશે. એટલે જે ઉમેદવારો જે છે એ રિપીટ થાય નહીં. 9 જૂન શાળાઓ ખુલશે એટલે કદાચ એવું આયોજન હોય કે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સહાયક પ્રોસેસ પૂર્ણ કરી સીધા શાળામાં હાજર કરે. તો જ્યારે 9 જૂને શાળાઓ ખુલવાની છે તો એના સાથે જ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જે છે એ ભરતી પૂરી કરી અને એમને ડાયરેક્ટ જે છે એ શાળાઓમાં હાજર કરવામાં આવી શકે છે. અઢળક રજૂઆત રજૂ કરશો, પરંતુ ભરતી અન્વયે નિર્ણય ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનો આખરી નિર્ણય હોય છે. એટલે અન્ય ચર્ચા વિચારણામાં સમય પસાર કરવા કરતાં વિભાગની જાહેરાત અન્વયે રાહ જુઓ. તો આ શિક્ષણ સહાયક ભરતી અંગેની અપડેટ છે. ચૂંટણીના લીધે જો પ્રોસેસમાં અસર થાય તો 27 પછી તારીખો રાખવી પડે એવી શક્યતાઓ છે. તો જે છે એ ગુજરાત રાજ્યની અંદર જે છે એ સરપંચની ચૂંટણીનું જાહેરનામું જે છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે. અને જો ચૂંટણીની અસર શિક્ષણ સહાયક ભરતી પર થાય તો 27 તારીખ પછી જે છે એ આ ભરતી પ્રક્રિયા આગળ વધે એવી શક્યતા છે. હવે આપણે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એના વિશે જોઈએ. તો યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આ ખૂબ જ મજાની ટ્વીટ તમામ જે છે એ ડિટેલ સાથે આ કરવામાં આવેલી છે, તમે એ જોઈ લો. યુવરાજસિંહ જાડેજા દ્વારા આ ટ્વીટ કરવામાં આવેલી છે. સ્વેચ્છાએ નોકરી કરેલ ડિગ્રી પાછું ખેંચવાનું ફોર્મ ભરવાનું હોય તો ભરી જજો, બાકી ભરાઈ જશો. એટલે જે રેગ્યુલર ડિગ્રી સાથે નોકરી કરી હોય એવા ઉમેદવારોનું જે છે એ 5 તારીખ સુધીનો જે છે એ સમય આપવામાં આવેલો છે. ત્યાં સુધીમાં એમને જે છે એ જે પણ વધારાના માર્ક્સ મેળવ્યા હોય એનું ફોર્મ ભરી અને માર્ક્સ જે છે એ ઓછા કરવાના રહેશે. તો એના રિલેટેડ અમને જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા અહીંયા જે છે એ ટકોર કરવામાં આવેલી છે. પછી અહીંયા આગળ જોઈ લો. શિક્ષકોની ભરતી આગળ કેમ વધી નથી તેનો જવાબ આજે ગાંધીનગરમાં VSK અને શિક્ષણ વિભાગની બહાર મળે. તો તમે જોઈ લો. શિક્ષકોની ભરતી કેમ આગળ વધતી નથી, કારણ કે આપણને સૌને ખબર છે એ પ્રમાણે વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી બંને ભરતીઓ જે છે એ ટલ્લે ચડી ગઈ છે. કોઈના કોઈ કારણસર એની અંદર મોડું થતું જ રહે છે. ક્યાંક કોઈની પીડા છે, ક્યાંક વ્યથા છે, તો ક્યાંક કોઈનો સ્વાર્થ છે. કોઈના વ્યક્તિગત સ્વાર્થમાં કોઈ કે એવા પણ છે જેની માગણી ન્યાયિક હોવા છતાં પણ દબાઈ જાય છે. તો ઘણા બધા ઉમેદવારોની પીડા, કોઈકની વેદના અથવા તો કોઈક પોતાના સ્વાર્થ ખાતર જે છે એ આ ભરતી મોડી કરી રહી છે, એમ યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ જણાવવામાં આવેલો છે. રોજ ઉઠતી નવી માંગ અને અવારનવાર અપાતા આવેદનોની યાદી. તો જે છે એ કયા કારણોસર ભરતી મોડી થઈ રહી છે એની અંદર સૌપ્રથમ જ્ઞાન સહાયક પ્લસ માસ્ટર ડિગ્રી માન્ય રાખો એવી ઘણા બધા ઉમેદવારોની માગણી છે. અમુક ઉમેદવારોને એવું કહેવું છે કે જગ્યાઓમાં વધારો કરો. પછી ઉમેદવારોને એવું કહે છે કે ભરતી ક્રમિક કરો. નિમ્ન પ્રાથમિકમાં 33 વર્ષ અને 90 માર્ક્સનો ઠરાવ રદ કરો. આ જે છે એ અલગ અલગ માગણી ઉમેદવાર દ્વારા વિભાગને સતત કરવામાં આવી રહી છે. એના કારણે જે છે એ ભરતી મોડી પડી રહી છે. અમુકને એવું કહેવું છે કે 33 વર્ષ અને 90 માર્ક્સનો ઠરાવ છે એને રદ કરો. ભરતી જૂની પદ્ધતિ પ્રમાણે કરો. દિવ્યાંગ ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારોને ન્યાય આપો. દિવ્યાંગ વિદ્યા સહાયક ભરતીમાં કેટેગરીને ન્યાય આપો. સ્પેશિયલ દિવ્યાંગજનો 9 થી 12માં 1516 ભરતીના ફોર્મ ભરાવો. પછી અનામત પ્રમાણે સીટો ફાળવો. રોસ્ટર પ્રથા નાબૂદ કરો. નિમ્ન પ્રાથમિકમાં જનરલની ખાલી રહેતી સીટો કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવે. જનરલનો ઉમેદવાર જનરલ અને કેટેગરીના ઉમેદવારોને કેટેગરીમાં રાખો. 120 માર્ક્સથી નીચા ઉમેદવારોને ન્યાય આપો. આ જે છે એ ઉમેદવારોની અલગ અલગ માંગણીઓ જે છે એ આવી રહી છે. કચ્છની 1600 જગ્યા માટે અલગથી જે છે એ જગ્યાઓ ફાળવો. 70:30ના રેશિયોની અંદર પદ્ધતિ જે છે એ અમલ કરો. ભરતી ફક્ત માર્ક્સના આધારે જ કરવામાં આવે. જૂના ટાટવાળા માટે કોઈ વચલો રસ્તો કાઢી ન્યાય આપો. વય મર્યાદામાં છૂટછાટ આપો. જો 6 થી 8માં ઉંમર 35 આપવામાં આવતી હોય તો 1 થી 5માં કેમ નહીં. કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરો. ટાટમાં પહેલાં સરકારી પછી ગ્રાન્ટ ઇન એડની શાળા પસંદગી કરવામાં આવે. ભાષાની સીટી ઓછી છે તો એને વધારો. ગુજરાતી તો માતૃભાષા છે
એમાં ખૂબ જ ઓછી જગ્યાઓ કહેવાય. હિન્દી તો રાષ્ટ્રીય ભાષા છે, એની અંદર પણ ખૂબ જ જગ્યાઓ ઓછી કહેવાય. પછી સંસ્કૃત તો આદિ અનાદિકાળની ભાષા છે, એની અંદર જગ્યાઓ ખૂબ જ ઓછી કહેવાય. અંગ્રેજી તો વર્તમાન મોડર્ન સમયની જરૂરિયાત છે, એની જગ્યાઓ ખૂબ જ ઓછી કહેવાય. એટલે ભાષાના વિષયની અંદર જગ્યામાં વધારો કરી ન્યાય આપો. તો આ પણ માગણીઓ જે છે એ ઉમેદવારો દ્વારા કરવામાં આવે છે કે ભાષાની અંદર જે છે એ જગ્યાઓ વધારવામાં આવે. અને આની અંદર એવું નથી કે એક ભાષાની અંદર જગ્યા વધારવાનું કહેવામાં આવે. ગુજરાતી માતૃભાષા છે એના કારણે જગ્યાઓ વધારો, હિન્દી રાષ્ટ્રીય ભાષા છે એના કારણે જગ્યાઓ વધારો, સંસ્કૃત તો આપણી જે છે એ પુરાણની ભાષા છે, વર્ષો વર્ષ આપણા જે છે એ વડવાઓ એ ભાષા બોલતા હતા, એ થઈ ગઈ વાત. અને પછી અંગ્રેજી તો મોડર્ન ભાષા છે, તો એની અંદર પણ જે છે એ જગ્યાઓ વધારો આવી ઉમેદવારો દ્વારા વારંવાર વિભાગની જે છે એ માંગણી કરવામાં આવતી હોય છે. પછી 1 થી 5ની ભરતી સૌથી છેલ્લે કરો, જે પહેલાં કહેતા હતા કે અમારે તો ક્રમિકથી નુકસાન છે, તો આ પ્રમાણે જે છે એમને એવું કહેવું છે કે 1 થી 5ની ભરતી જે છે એ છેલ્લે કરો. ચિત્ર, સંગીત, કમ્પ્યુટરવાળા તો ઊભા ને ઊભા 2012થી ભરતી જ નથી કરી, અમને ન્યાય આપો. તો આ તમામ માગણીઓ જે છે એ ઉમેદવારો દ્વારા વારંવાર શિક્ષણ વિભાગ જોડે કરવામાં આવતી હોય છે. એના કારણે ક્યાંક ને ક્યાંક ભરતીની અંદર મોડું થતું હોય છે. પછી તમે આગળ વાંચો, અધૂરામાં પૂરું. હવે કોચિંગ સંસ્થાવાળા એવું કહે છે કે નવી ટેટ ટાટ પરીક્ષા જે છે એ જાહેર કરો. તો આ તમામ માગણીઓ જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર શિક્ષણ વિભાગ જોડે, ગુજરાત સરકાર જોડે વારંવાર જતી હોય છે. એના કારણે જે છે એ ભરતીમાં ક્યાંક ને ક્યાંક મોડું થઈ રહ્યું છે. હવે આમાં વિચારો, જવું તો જવું ક્યાં? થાય છે એવું કે બહુ બધા મુદ્દાને કારણો સાચો મુદ્દો દબાઈ જાય છે. સતત ઉમેદવારોની રજૂઆત વધવાને કારણે ક્યારેક સાચું કાર્ય કરવામાં વિલંબ આવી રહ્યો હોય એવું વર્તાઈ રહ્યું છે. દરેક ઉમેદવારને એવો જ ન્યાય જોઈએ છે કે જેમાં મારો નંબર આવે ત્યાં સુધી કટ ઓફ જે છે એ લઈ જવામાં આવે. તો જેનું જે છે એક બોર્ડરવાળા ઉમેદવારો છે એમનું એવું છે કે કટ ઓફ જે છે એ એવા પ્રકારનું જે છે નિર્ણય લેવામાં આવે જેના કારણે કટ ઓફ જે છે એ એની અંદર મારો નંબર આવી જાય અને બીજાનું જે થવું એ થાય. દરેક ઉમેદવાર પોતાનો નંબર કઈ પદ્ધતિમાં લાગે એ પદ્ધતિથી જ ભરતી કરવામાં આવે એવી માગણીઓની ભરમાર કરે છે. અગણિત બેઠકો બેસાડીને ભરતીની પ્રક્રિયા પદ્ધતિ અનુસાર ભરતી કરવા જઈ રહ્યા છે, છતાં પણ કોઈને અન્યાય જ લાગે છે. આજથી 2 વર્ષ પહેલાં આંદોલનમાં જેટલા લોકો ન આવતા એટલા આજે એક જ દિવસમાં આવેદનપત્રમાં આપવા માટે આવી રહ્યા છે. દિવસે દિવસે ઉમેદવારોની ડિમાન્ડ જે છે એ વધી રહી છે. હવે ભરતીને સત્વરે નીતિ નિયમ પ્રમાણે પૂર્ણ થાય એ જ હેતુ જોઈએ, નહીં તો ક્યારે પૂર્ણ થશે એ ચોક્કસ તારીખથી કહેવું મુશ્કેલ છે. જો આપણે સતત માગણી કરતા રહીશું તો જે નીતિ નિયમ પ્રમાણે ભરતી છે એ ક્યારે પૂરી થશે એના વિશે ચોક્કસ કહેવું જે છે એ પોસિબલ નથી. ભરતી પૂરી થવામાં ચોક્કસથી વિલંબ થયો છે, પરંતુ જો આપણે હવે નીતિ નિયમો પ્રમાણે જ ભરતી કરવામાં આવે તો જ આપણે જે છે એ સૌના હિતમાં છે. આપણે જે છે એ ખોટી માગણીઓ જે છે એ હવે કરવાનું રહેવા દેવું જોઈએ. બાકી દરેક વ્યક્તિને વ્યક્તિગત એવું લાગે છે કે હું ન લાગું ત્યાં સુધી મારી સાથે અન્યાય જ થાય છે. જાણી જોઈને રાયનો પ્રવત ન કરશો, કેમ કે અમુક સ્વાર્થમાં કરેલું રાયનો પ્રવત સાચી માગણીને જે છે એ દબાવી દેતો હોય છે. અમુક ઉમેદવારોની માનસિકતા એવી છે, મારું ન થયું તો કોઈનું નહીં થવા દઉં એવું માની કંઈક ને કંઈક વિચિત્ર પોઈન્ટ ઊભો કરે છે. તો આ પ્રમાણે જે છે એ ક્યાંક ને ક્યાંક ઉમેદવારોના કારણે જે છે એ કાયમી શિક્ષકોની ભરતીની અંદર જે છે એ વિલંબ આવી રહ્યો છે. જો ઉમેદવારો ખરેખર યોગ્ય રીતે તમે મેરિટની અંદર આવતા હશો તો તમને ચોક્કસથી તમારી સીટ જે છે એ મળી જશે. પરંતુ તમારે જે છે એ ક્યાંક ને ક્યાંક મેરિટ ઓછું હોય અથવા તો બીજા કોઈ પણ જગ્યાએ કંઈક ખૂટતું હોય, એના કારણે જો તમારી સીટ ના મળતી હોય છતાં પણ તમે જો કંઈક ને કંઈક પોઈન્ટ ઊભા કરી અને ભરતી પ્રક્રિયાની અંદર વિલંબ કરાવશો તો જે બાકીના ઉમેદવારો છે એમના જોડે અન્યાય થશે. જે સાચા લોકો છે એને ક્યાંક સીટ નહીં મળે, એને ક્યાંક મોડું થશે. તો આ આપણે સૌએ જે છે એ હવે સમજવાનું છે. વિભાગ જે છે એ ભરતી કરવા માટે તૈયાર છે, તો આપણે જે છે એ હવે આગળ આવી આપણી ખોટી માગો છે એને રજૂ ન કરી અને આ ભરતી પ્રક્રિયા જે છે એને સમયસર પૂરી થવા દઈએ એવી આપ સૌ ઉમેદવારોને નમ્ર વિનંતી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.